પરમાણુ હથિયારોને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. ઈરાન પરમાણુ શસ્ત્રો રાખી શકે નહીં, આ માટે સંમત થયું છે ઈરાન. વર્તમાન સમયમાં ઈરાનની સ્થિતિ અત્યંત નબળી, સમજૂતી માટે લગભગ દરેક શરત માનવા તૈયાર. ઈરાની સંસદના સ્પીકર ગાલિબ આફે ઇસ્લામાબાદ કરારને ગણાવ્યું અમેરિકાની હાર સમાન. લેબનાનમાં યુદ્ધનો અંત લાવવો ઈરાનમાં યુદ્ધનો અંત લાવવા જેટલું જ મહત્વનું. આગામી સપ્તાહમાં ફરીથી એક વખત અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થઈ શકે છે વાતચીત. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના પ્રમુખ રાફેલ ગ્રોસીની સ્પષ્ટ વાત. ઈરાને પરમાણુ સ્થળોને નિરીક્ષણ કરાવવું જ પડશે. યુએસ ઈરાનની સમજૂતીનો મહત્વનો હિસ્સો પરમાણુ કેન્દ્રો. ઈરાને હોર્મુઝમાં કોઈપણ સ્વરૂપે ટોલ ટેક્સ કે વેરો લીધો તો શાંતિ મંત્રણા રદ કરવાની ટ્રમ્પની ધમકી. વાદળ ફાટ્યું અરુણાચલ પ્રદેશના કેઈ પેન્યોર જિલ્લામાં. ચારે તરફ તબાહીનો મંજર. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે 18થી વધુ ઘર ક્ષતિગ્રસ્ત. જળસેલાબ અને કાટમાળ તણાઈને આવતા ભારે નુકસાન. એક મહિલા સહિત 3 લોકો થયા ગુમ. ધોધમાર વરસાદ વરસતા કેઈ પેન્યોરના પોસામાં ચારે તરફ પાણીનું સામ્રાજ્ય. નિપકો પ્રોજેક્ટ કોલોનીના 18 ક્વાર્ટરમાં ઘૂસી ગયા વરસાદી પાણી. હાથ ધરાયું રાહત અને બચાવ કાર્ય. ભારે વરસાદને કારણે નિર્માણાધીન સુરક્ષા વોલ ધરાશાયી થતા નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર. વરસાદ બાદ ભૂસ્ખલન. અરુણાચલ પ્રદેશના ઈટાનગરમાં જાહેર માર્ગ પર ફેલાયો કાટમાળ. વાહન વ્યવહાર બંધ થતા અનેક વાહન ફસાયા. હાથ ધરાઈ જાહેર માર્ગ પરથી કાટમાળ હટાવવાની કામગીરી. મહારાષ્ટ્રના જલગાંવમાં 2 કલાકના વરસાદમાં જ મુશ્કેલી. શહેરના અનેક વિસ્તારમાં ભરાયા પાણી. પાણીના નિકાલ માટેના નાળા થઈ ગયા બ્લોક. નાળા બ્લોક થવાથી રસ્તાઓ પર ભરાયા પાણી. મહારાષ્ટ્રના અમરાવતીમાં ભારે વરસાદ અને આંધીને કારણે નુકસાન. ઇરવિન હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ઘૂસી ગયા પાણી. પહેલા જ વરસાદમાં શહેર જળમગ્ન. રસ્તા પર વૃક્ષો પડતા પરિવહન સેવાને અસર. તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો મુંબઈના સાકીનાકામાં. ઠેર ઠેર ભરાયા પાણી. માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પર અસર પડી. પરેલ સ્ટેશનની બહાર જળબંબાકાર. ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી. મુશળધાર વરસાદ વરસતા મુંબઈના નાલાસોપારામાં જળસેલાબ. જાહેર માર્ગો પાણીમાં થયા ગરકાવ. દુકાનોમાં પાણી ફરી વળતા વેપારીઓને મોટા નુકસાનની આશંકા. વસઈ વિરારમાં પણ અનેક સ્થળે ભરાયા પાણી. અંડરગ્રાઉન્ડ સબવેમાં પાણી ભરાતા લોકોને હાલાકી. જળબંબાકાર. મુંબઈના કિંગ સર્કલ વિસ્તારમાં પાણીના પ્રવાહમાંથી પસાર થતા સમયે બંધ પડી બેસ્ટની બસ. પશ્ચિમ રેલવેના અનેક સ્ટેશન પર રેલવે ટ્રેક પર ભરાયા પાણી. માટુંગામાં પણ રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થતા લોકલ ટ્રેન સેવા થઈ પ્રભાવિત. ધોધમાર વરસાદ વરસતા મુંબઈમાં અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી. દાદરમાં જોરદાર પવન સાથે વરસ્યો વરસાદ. તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા અનેક વાહન ક્ષતિગ્રસ્ત. વિક્રોલીમાં સન હાઇટ્સ બિલ્ડિંગ નજીક બેસી ગયો રોડ. કરા સાથે વરસાદ વરસ્યો જમ્મુ કાશ્મીરના પુલવામામાં. અનેક સ્થળે ધસી પડી જમીન. કરા પડતા સફરજન સહિતના બાગાયતી પાકને નુકસાનની સંભાવના. ગ્લેશિયર સાથે પહાડ ધસી પડતા ચારે તરફ ફેલાયો કાટમાળ. ચંબાના સચ્ચેજોત દરે વિસ્તારમાં બરફની સાથે પહાડ પરથી ધસી પડ્યા બસ મોટા પથ્થરો અને માટી. ભારે જહેમત બાદ રસ્તા પરથી કાટમાળ દૂર કરી જાહેર માર્ગ પુનઃ વાહન વ્યવહાર માટે ખોલાયો. ગુજરાતમાં લાંબી રાહ બાદ ચોમાસાનું સત્તાવાર રીતે આગમન. 3 જિલ્લામાં 3.5 ઇંચ સુધી નોંધાયો વરસાદ. રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ અને મેઘગર્જના સાથે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન. ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું. રાજકોટ જિલ્લાના વિંછિયા પંથકમાં વરસ્યો વરસાદ. રેવણિયા અને પીપરડી સહિત આજુબાજુ ગામોમાં પવન સાથે ખાબક્યો વરસાદ. રોડ પર વહેતા થયા પાણી. ખેડૂતોએ અનુભવ્યો હાશકારો. બોટાદ જિલ્લાના રાણપુરમાં વરસાદ. મોટી વાવડી, કુંડલી અને નાની વાવડી સહિતના ગામોમાં પવન સાથે તૂટી પડ્યો વરસાદ. વરસાદની રાહ જોતા અન્નદાતામાં જોવા મળ્યો આનંદ. નર્મદાના દેડિયાપાડામાં વરસ્યો ધોધમાર વરસાદ. વરસાદના પગલે તારવ નદીમાં પૂર જેવી સ્થિતિ. ડુમખલથી મહારાષ્ટ્ર તરફ જતા રસ્તા પર ફરી વળ્યા પાણી. જૂનાગઢમાં પ્રી મોન્સૂન કામગીરીના નિરીક્ષણ દરમિયાન રસ્તાઓ હજુ કાચા હોવાનું મનપા કમિશનરના ધ્યાન પર આવ્યું.
બેદરકારી બદલ મહાનગરપાલિકાએ સંબંધિત કોન્ટ્રાક્ટર એજન્સી સામે હાથ ધરી દંડનાત્મક કાર્યવાહી. એન્ટીબાયોટિક્સ, ડાયાબિટીસ અને સ્કિન કેરની 16 દવા પર રાજ્ય સરકારે મૂક્યો પ્રતિબંધ. સુપ્રીમના આદેશ બાદ કેન્દ્ર સરકારે ફિક્સ ડોઝ કોમ્બિનેશન્સની એટલે કે 2 કે તેથી વધુ દવાના ઘટકો મિક્સ કરીને બનાવાતી દવાઓ પર મૂક્યો પ્રતિબંધ. સ્કિન કેરની પ્રતિબંધિત દવાઓ પ્રોડક્ટ્સમાં એલોવેરા, વિટામિન્સ અને તેલ જેવા મિશ્રણનો થતો હતો સમાવેશ. અમેરિકા ઉચ્ચ અભ્યાસ માટે જતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો. વિદ્યાર્થી અમેરિકા જવા નીકળ્યો અને એરપોર્ટ પર જાણ થઈ કે વિઝા થયા રદ. હૈદરાબાદના વિદ્યાર્થીને એમ્સ્ટરડેમમાં ટ્રાન્ઝિટ દરમિયાન થઈ જાણ. વિદ્યાર્થીનો અગાઉથી કોઈ નોટિસ ન મળ્યાનો દાવો. ચાંગોદરમાં નકલી પ્લાઝમા બેંકના પર્દાફાશ બાદ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના આરોગ્ય વિભાગને સ્પષ્ટ આદેશ. બ્લડ બેંકો અને પ્લાઝમા કલેક્શન સેન્ટરો પર નિયંત્રણો અને દેખરેખને વધુ કડક બનાવવા નિર્દેશ. તમામ બ્લડ અને પ્લાઝમા બેંકોમાં તપાસ કરવા આદેશ. રાજ્યના આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચાવનાર પ્લાઝમા ચોરી કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો. ગુજરાતમાં સ્લાઇન વોટરથી બનાવવા નકલી પ્લાઝમાનું મહારાષ્ટ્રની 2 બ્લડ બેંકમાં વેચાણ કર્યાની પકડાયેલા આરોપીની કબૂલાત. નકલી પ્લાઝમા ખરીદનારની પણ કરાશે ધરપકડ. ઓનલાઈન ગેમિંગના નાણાંની હેરફેર કરતી ગેંગના 5 સાગરીતોને પોલીસે દબોચ્યા. નારણપુરા જીતેન્દ્રનગરમાં ભાડે મકાન રાખી ચલાવાતા કૌભાંડનો પર્દાફાશ. પોલીસને મોટી સંખ્યામાં એટીએમ કાર્ડ, ચેકબુક અને પાસબુક મળી આવી. ગુજરાતમાં વીજ લાઇનને લીધે 5.50 લાખ ખેડૂત પરિવાર અસરગ્રસ્ત થવાનો અંદાજ. 135 ગીગાવોટ વીજળી મેળવી વીજ કંપનીઓ વેચી કરોડોની કમાણી કરશે, પરંતુ આવકના પ્રમાણમાં પૂરતું વળતર ન ચૂકવાતું હોવાનો ખેડૂતોનો આરોપ. ભવિષ્યમાં ખેતરમાં પાક, કુવા, બોર પર નિયંત્રણ આવે તેવી ખેડૂતોને ભીતિ. બિસ્માર રોડ પાર્કિંગ અને ગેરકાયદે દબાણને લઈને હાઈકોર્ટના વારંવારના આદેશ છતાં સત્તાધીશો અસરકારક પાલન કરાવવામાં નિષ્ફળ. કેસની સુનાવણી સમયે માત્ર ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરવાનો શાસકોનો ખેલ. પ્રશાસનના નિષ્ક્રિય વલણથી ચોમાસામાં મુશ્કેલી વધવાની આશંકા. અમદાવાદના સુભાષ બ્રિજના પિલરોમાં પણ તિરાડ પડતા હવે આખું તોડી નવેસરથી બનાવવાનો મનપાનો નિર્ણય. આઈઆઈટી રૂડકી, ગાંધીનગર અને નિષ્ણાતોના અભિપ્રાયોના આધારે મનપાએ બ્રિજના સુપરબાદ સબસ્ટ્રક્ચર પણ તોડી પાડવાનો લીધો નિર્ણય. વર્ષ 2021માં મુન્દ્રા પોચ પરથી ઝડપાયેલા 21,000 કરોડના ડ્રગ્સ કેસમાં દિલ્હીમાં ઈડીના 5 સ્થળે દરોડા. દિલ્હીના બિઝનેસમેન હરપ્રીતસિંહ તલવાર ઉર્ફે કબીર તલવાર, શમસુદ્દીન નામના એક શખ્સ તથા અન્ય કેટલાક લોકોના પરિસરો સહિત 5 સ્થળે કરી કાર્યવાહી. ચાઇનીઝ સુપર કમ્પ્યુટરે અમેરિકાને પાછળ છોડ્યું. અમેરિકા હવે સુપર કમ્પ્યુટરમાં ચીન પછી બીજા ક્રમે. ચીનનું સુપર કમ્પ્યુટર પ્રતિ સેકન્ડ 2 થી વધુ ક્વિન્ટિલિયનની ગણતરી કરવા સક્ષમ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈને લઈને સંયુક્ત રાષ્ટ્રનો ચોંકાવનારો રિપોર્ટ. એઆઈ માણસ પાસેથી તમામ પ્રકારના શીખી રહ્યું છે ભેદભાવ. માણસ પાસેથી મેળવેલા અવગુણોને વધુ ઝડપથી ફેલાવશે. સમાજ પર વિપરીત અસર પડવાનો રિપોર્ટમાં ઉલ્લેખ. એઆઈના 12,000 ડેટા સેન્ટર, અઢળક વીજળી, પાણી ભરખી રહ્યાનો રિપોર્ટ. મહેસાણા મહાનગરપાલિકામાં ભાજપમાં ભડકો. મનપામાં કમિટીઓની રચના બાદ નારાજગી બહાર આવી. શ્રેણિક પટેલે વાહન, ફાયર અને લીગલના ચેરમેન પદેથી આપ્યું રાજીનામું. અંગત કારણથી રાજીનામું આપ્યું હોવાનો ભાજપ શહેર પ્રમુખનો દાવો. અમદાવાદ એરપોર્ટ પર 2 વિમાન સામસામે આવ્યા. એર ઇન્ડિયા અને ઇન્ડિગોના વિમાન એક જ ટેક્સીવે પર સામસામે આવી ગયા. બંને વિમાન વચ્ચે માત્ર 200 મીટરનું અંતર રહી ગયું. એર ઇન્ડિયાની ફ્લાઇટે ખોટો વળાંક લીધો હોવાનો દાવો. રાજકોટના ઉપલેટા પંથકમાં ખનીજ ચોરીનો પર્દાફાશ. પાનેલી ફુલઝર ડેમ પાસે ચાલતી હતી ખનીજ ચોરી. પોલીસની ટીમે પાડ્યા દરોડા. સરકારી જમીન પર ગેરકાયદે ખનન કરતા માફિયાઓ સામે કાર્યવાહી. 1,15,00,000નો મુદ્દામાલ જપ્ત. મોહરમના ભાગરૂપે રાજકોટ પોલીસે કર્યું ફૂટ પેટ્રોલિંગ. સલામતી અને સુરક્ષાના ભાગરૂપે પોલીસે યોજી માર્ચ. જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં ડીસીપી ઝોન સહિતના અધિકારીઓ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા. પોલીસે મુસ્લિમ અગ્રણીઓ સાથે કરી ચર્ચા.
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ટ્રાફિક જામથી લોકો પરેશાન. બાયપાસ રોડ પર આગરિયા જકાત નાકા નજીક ટ્રાફિકમાં અટવાયા સેંકડો વાહન ચાલકો. પવનચક્કીની મહાકાય પાંખ અટવાતા થોડા સમય માટે થયો ટ્રાફિક જામ. લાંચ લેતા ઝડપાયો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ. બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે ₹25,000ની લાંચ માંગી હોવાનો આરોપ. આણંદના ખંભાતની પીપળોઈ ગ્રામ પંચાયતમાં એસીબીએ તલાટી કમ મંત્રી કેવન શાહ અને વીસીઈ શૈલેષ મકવાણાને 6,000ની લાંચ લેતા ઝડપી લીધા. પેઢીનામું તૈયાર કરી આપવાના આવેશમાં આરોપીએ માંગી હતી 10,000ની લાંચ. ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. અમદાવાદમાંથી પેટ્રોલિંગ સમયે ચાંગોદર પોલીસની ટીમે હોટલ નજીક પાર્ક કરેલી કારમાંથી જપ્ત કર્યો વિદેશી દારૂનો જથ્થો. 8,68,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ, 1 આરોપી ફરાર. ગેરકાયદે ધમધમતું ફટાકડાનું કારખાનું ઝડપાયું ખેડાના બસોમાંથી. નડિયાદ એસઓજીની ટીમે પાડ્યા દરોડા. કોઈપણ પ્રકારની મંજૂરી વિના ફટાકડાનું ઉત્પાદન થતું હોવાનો તપાસમાં ખુલાસો. ફટાકડા બનાવીને ગોડાઉનમાં કરાતો હતો સંગ્રહ. જાવેદ શેખ નામના એક આરોપીને રાઉન્ડ અપ કરીને પોલીસે શરૂ કરી પૂછપરછ. કચ્છના ગઢશીશાના યુવક નિઝામ રાયમાની કરાઈ ધરપકડ. માંડવીના ત્રગડીમાં અનવર શાહ પીરની દરગાહના ડિમોલિશનનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી કલેક્ટર ડિમોલિશન કરનારાઓને જાનથી મારી નાખવાની આપી હતી ધમકી. મોડાસાના સાકરીયા ગામ પાસેથી સરકારી આહારના જથ્થા સાથેનું શંકાસ્પદ પિકઅપ ડાલુ સ્થાનિકે ઝડપી પાડ્યું. બાળકો અને સગર્ભા મહિલાઓ માટેનો બાલશક્તિ, માતૃશક્તિ અને સત્વ આટાનો કુલ 305 બોરીઓનો જથ્થો મળી આવ્યો. આ અંગે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. અમદાવાદના નારોલમાં એક મહિના અગાઉ ગે યુવકને મળવા બોલાવી પટ્ટા તથા થપ્પડો મારી સોનાની વેટી અને 5,000 લૂંટી લેવાના ગુનામાં પોલીસે 2 આરોપીને દબોચ્યા. પકડાયેલા આરોપી જેક અને રિસ્કીનો ગુનાહિત ભૂતકાળ. ભારે કન્ટેનર પસાર થતા અમદાવાદના વસ્ત્રાલમાં બેસી ગયો રોડ. ખાડામાં કન્ટેનર ફસાતા વાહન વ્યવહાર પ્રભાવિત. જેસીબીની મદદથી કન્ટેનરને ખાડામાંથી બહાર કાઢવાની કોશિશ. સિંહની પજવણીનો વિડીયો વાયરલ કરનાર 2 યુવક સામે નોંધાયો ગુનો. તુલસીશ્યામ રેન્જના કોઠારિયા રાઉન્ડમાં બંને યુવક સામે નોંધાઈ ફરિયાદ. તપાસમાં આરોપીઓએ 4 ગુનાની કરી કબૂલાત. સંજય મોરવાડિયાએ વિડીયો અન્ય આઈડી પરથી ડાઉનલોડ કરી અપલોડ કર્યો હોવાનો તપાસમાં ખુલાસો. જૂનાગઢમાં સિંહ બાળની માથામાં લાકડીનો ઘા ઝીંકી કરાઈ હત્યા. રબારી નેસ નજીક 7 થી 8 માસના બાળસિંહનો મૃતદેહ મળી આવ્યો. શંકાસ્પદ હત્યારાને પકડવા પોલીસ અને વન વિભાગનું ગુપ્ત રાહે ઓપરેશન. ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પર હવે માલગાડીઓ 25ના બદલે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. વડોદરાના વારણામાં નજીક માલગાડી માટે બનાવાયેલો વિશેષ ટ્રેક આગામી 3 માસમાં થઈ જશે તૈયાર. વડોદરા મુંબઈ રૂટ પરની 110 થી 140 માલગાડીને હવે ડીએફસી પર ખસેડાશે. રાજકોટના બાળ સુધાર ગૃહમાં તમામ બાળકોનું ડ્રગ્સ વિરોધી કાઉન્સેલિંગ કરવાનો લેવાયો નિર્ણય. 11 સગીર અપરાધીઓ ફરાર થવાની ઘટના બાદ રાજકોટ જિલ્લા નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની બેઠકમાં લેવાયો નિર્ણય. શાળા કોલેજમાં પણ નશામુક્તિ અભિયાન તેજ બનાવવા સૂચના. રાજ્યની સૌથી મોટી અમદાવાદ મહાપાલિકાની મહત્વની 17 કમિટીની આજે થશે રચના. કમિટીના ચેરમેન બનવા પ્રથમવાર ચૂંટાયેલા કોર્પોરેટર્સમાં પણ થનગનાટ. વિવિધ કમિટીઓના ચેરમેન, ડેપ્યુટી ચેરમેનોની પસંદગીમાં ઝોન, જાતિ, વર્ગ સહિતના પરિબળોને લેવાશે ધ્યાને. ક્લાસ 1 અને 2ની ભરતીમાં હવે અનુભવની જરૂર નહીં. કોઈ પણ સ્નાતકને તક. વહીવટી અધિકારીની રિક્રુટમેન્ટમાં મોટા ફેરફારની તૈયારી. જીપીએસસીની સંયુક્ત પરીક્ષાનો પણ પ્રસ્તાવ. હાલમાં વર્ગ 1 અને 2ની ભરતી માટે 3 વર્ષનો અનુભવ જરૂરી. એર ટિકિટના ભાવમાં આવનારા દિવસોમાં 25% સુધીનો થઈ શકે છે વધારો. ભારતમાં ઊંચા ફ્યુઅલ ખર્ચને કારણે ઘણી એરલાઇન્સે ફ્લાઇટમાં કર્યો ઘટાડો. મધ્ય પૂર્વમાં તણાવ અને ઓઇલ રિફાઇનરીઓની મર્યાદિત ક્ષમતાના કારણે મોંઘવારી વધવાનો વૈશ્વિક કન્સલ્ટન્સી ફર્મ મેકિન્સેનો રિપોર્ટ. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને લઈ સ્પષ્ટતા. ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ સંપૂર્ણ સુરક્ષિત. એન્જિનમાં સમસ્યાની વાતને ગણાવી ખોટી. ઇન્ટરનેટ પર ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ અંગેના દાવાને ભ્રામક અને નિરાધાર.
કેરળ હાઈકોર્ટે દેવી દેવતાઓ, મૌલવીઓ કે નેતાઓના નામ લીધેલા શપથને ગણાવ્યા અમાન્ય. ઈશ્વરના નામે શપથ અથવા નિષ્ઠાપૂર્વકની પ્રતિજ્ઞા જ માન્ય. તિરુવનંતપુરમ મ્યુનિસિપાલિટીના ભાજપના 20 કાઉન્સિલર્સના શપથ હાઈકોર્ટે રદ કરતા નિયમો મુજબ ફરીથી લેવા પડશે શપથ. વેરાવળ પાટણ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં હોબાળો. કોંગ્રેસના સભ્યોની રજૂઆત સમયે જ રાષ્ટ્રગીત શરૂ થતા બબાલ. વિપક્ષનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી હોવાનો આરોપ લગાવાયો. સામાન્ય સભામાં વિવિધ 23 સમિતિઓની કરવામાં આવી રચના. ટ્રાફિકને નડતરરૂપ ગેરકાયદે દબાણ સામે ગાંધીનગર મહાનગરપાલિકાની લાલ આંખ. રિલાયન્સ ચોકડીથી સરગાસણ ચોકડી સુધીમાં દૂર કરાયા દબાણો. 100થી વધુ ચીજવસ્તુઓ કરાઈ જપ્ત. દબાણકર્તાઓને પાસેથી વસૂલ કરાયો 27,750નો દંડ. રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વરમાં કરેલા ડિમોલિશન સમયે ફૂડ બિલમાં કૌભાંડ કર્યાની આશંકા. અધિકારીઓ અને કર્મચારીઓના ખાવા પીવાનું બિલ મુકાયું 27,20,000નું. કૌભાંડની આશંકાએ બિલની દરખાસ્ત પેન્ડિંગ. રાજકોટના જંગલેશ્વર ડિમોલિશનના ફૂડ બિલ મામલે શહેર કોંગ્રેસ અધ્યક્ષ રાજીદીપસિંહ જાડેજાનું નિવેદન. એક તરફ મકાનો તૂટતા હતા, લોકોની આંખોમાં આંસુ હતા, બીજી તરફ અધિકારીઓ કાજુ કતરી અને ખજૂર રોલ ખાવામાં વ્યસ્ત હતા. વિરોધ પક્ષ તરીકે અમે આ ઘટનાને વખોડીએ છીએ. રાજકોટના પૂર્વ મેયર નૈનાબેન પેઢડિયાના પતિએ કરેલા ગેરકાયદે બાંધકામ મામલે બંને પક્ષો પહોંચ્યા કલેક્ટર ઓફિસ. ટાઇટલ કોનું છે તે ક્લિયર થયા બાદ કાયદેસરના પગલાં લેવાની કલેક્ટરે કરી વાત. જૂનાગઢની 13 કરોડના ખર્ચે બનેલી ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી શોભાના ગાંઠિયા સમાન હોવાનો વિપક્ષી નેતા લલિત પરસાણાનો આક્ષેપ. 5 કરોડથી વધુના આધુનિક સાધનો હોવા છતાં માત્ર પાણીના સેમ્પલ ટેસ્ટ થતા હોવાનો વિપક્ષનો દાવો. આરોગ્ય વિભાગે તમામ આક્ષેપો નકારી ટૂંક સમયમાં ફૂડ સેમ્પલિંગની શરૂ કરવાની આપી ખાતરી. સુમુલ ડેરી ચૂંટણીમાં ભાજપના પૂર્વ ચેરમેન માનસી પટેલ સહિતના નેતાઓએ ફોર્મ ભરીને કર્યો બળવો. વાલોડથી નરેશ પટેલનું ફોર્મ ભરાતા વધી રસાકસી. પ્રમુખ પદ માટે આંતરિક લડત થઈ તેજ. ભાજપ સામે ભાજપની સ્થિતિ થઈ ઊભી. વડોદરાની 85 ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં શાળા શરૂ થયાના 15 દિવસ બાદ પણ હજુ સુધી નથી પહોંચ્યા પાઠ્યપુસ્તકો. પ્રવેશોત્સવની વચ્ચે 60,000 થી 70,000 વિદ્યાર્થીઓ પુસ્તકો વિના માત્ર શાળામાં સમય પસાર કરવા બન્યા મજબૂર. વાલીઓ અને શિક્ષકોએ વહેલી તકે પુસ્તકો આપવાની કરી માંગ. હગાપા ગઢવીનું જેતપુરના આંદોલનકારી ખેડૂતોને સમર્થન. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી સરકાર સાથે વાતચીત કરવાની દર્શાવી તૈયારી. એક કમિટીની સાથે હકાભા ગઢવી પણ જશે સરકાર સાથે ચર્ચા કરવા. જો સરકાર ખેડૂતોની માંગ નહીં સ્વીકારે તો ખેડૂતો સાથે ઉપવાસ આંદોલનમાં જોડાવાની કરી જાહેરાત. મોરબીના જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનને હળવદ તાલુકાના નવા દેવળિયા, જૂના દેવળિયા, નવા માલણીયાદ, સાપકડા, વેગળવાવ સહિતના ગામડાઓનું સમર્થન. વીજ લાઇનમાં યોગ્ય વળતર મુદ્દે ચાલી રહ્યું છે ખેડૂતોનું આંદોલન. પાટણના સમયમાં સોનાર ગામની સીમ નજીક ગૌચરની ખાડી અને ગામ તળાવમાં કંપનીએ કેમિકલ ઠાલવતા પાણીનો રંગ થયો ગુલાબી. પ્રદૂષિત પાણીને લઈ ગ્રામજનોમાં રોષ. ગ્રામજનોની રજૂઆતને પગલે જીપીસીબીની ટીમે તળાવના પાણી અને ખેતરોની માટીના લીધા નમૂના. રાજકોટના જંગલેશ્વરનો કુખ્યાત બુટલેગર ફિરોઝ અને રાજસ્થાની સપ્લાયર વિજય પાલસિંહની ધરપકડ. પીસીબીની ટીમે અમીરગઢ ચેકપોસ્ટથી બંને આરોપીને ઝડપી પાડ્યા. થોડા દિવસ અગાઉ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો હતો 70 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો. 38 વર્ષ જૂનો ચોરીનો ભેદ ઉકેલ્યો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે. રાજસ્થાનના ડુંગરપુરથી ઝડપાયો વોન્ટેડ આરોપી. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશમાં મજૂરી કરી છુપાતો ફરતો હતો આરોપી. વર્ષ 1988માં સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ચોરીનો ગુનો. અમદાવાદના નારણપુરામાં રેડી અન્ના વેબસાઇટથી ઓનલાઈન સટ્ટા બેટિંગ અને સાયબર ઠગાઈનું મોટું કૌભાંડ ઝડપાયું. પોલીસે રાજસ્થાનના 5 આરોપીની કરી ધરપકડ. આરોપીઓ સામે અન્ય રાજ્યોમાં પણ નોંધાયા છે ગુના. 40 ડેબિટ કાર્ડ કરાયા કબજે. છેતરપિંડીના કેસમાં ઝડપાયા બંટી બબલી. રાજકોટની સહકારી મંડળીના નામે ઊંચા વળતરની લાલચ આપીને 70 લાખની છેતરપિંડી કરી હોવાનો આરોપ. છેલ્લા 6 મહિનાથી રોકાણકારોને વળતર ચૂકવ્યા વિના ફરાર થયા હતા આરોપી પતિ પત્ની. ધરપકડ બાદ બંનેને રજૂ કરાયા કોર્ટમાં. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદમાં દ્રષ્ટિ નેત્રાલયની લીધી મુલાકાત.
હોસ્પિટલના પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ. દર્દીઓને મળતી નિઃશુલ્ક સારવાર તથા સુવિધાઓ અંગે જાત માહિતી મેળવી. રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની હાજરીમાં ભાવનગરના કાળિયાબીડમાં યોજાયો શાળા પ્રવેશોત્સવ. વિદ્યાર્થીઓમાં પુસ્તકો અને વિવિધ શૈક્ષણિક સામગ્રીનું કરાયું વિતરણ. શાળામાં પ્રવેશ મેળવી રહેલા વિદ્યાર્થીઓને એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવા કૃષિમંત્રીની અપીલ. શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો ખંભાળિયાના કુવાડિયામાં. ધારાસભ્ય મુળુભાઈ બેરા કાર્યક્રમમાં રહ્યા હાજર. કન્યાઓને ભણાવવા અને વિદ્યાર્થીઓને કારણ વગર રજા ન પડે તેની તકેદારી રાખવાની વાલીઓને અપીલ. શાળાના વિવિધ દાતાઓનું કરાયું સ્વાગત. આઈસીસી ચેરમેન જય શાહ શામળાજીમાં ભગવાન શામળિયાના કર્યા દર્શન. ધ્વજા ચડાવી ભગવાનના લીધા આશીર્વાદ. મંદિરના ટ્રસ્ટીઓએ ખેસ પહેરાવીને જય શાહનું કર્યું સ્વાગત. કોલકાતામાં નિર્માણાધીન ગોડાઉનની છત પડવાથી 5 લોકોના મોત, 18 લોકો ઘાયલ. પોલીસે સ્ટ્રક્ચર એન્જિનિયર કમલ સામંત અને સૈયદ મોહમ્મદ ગુલઝાર સહિત 4 લોકોની કરી ધરપકડ. રાહત અને બચાવ કામગીરી હજુ પણ યથાવત. કેતન અગ્રવાલ હત્યાકાંડમાં પોલીસને મળી વધુ એક કડી. નીરજકુમાર નામના વ્યક્તિની ધરપકડ કરતી પોલીસ. આરોપી ચેતનની દુકાનમાં કામ કરતો હતો નીરજ. નીરજને મહત્વનું સાક્ષી બનાવવાની થઈ રહી છે તૈયારી. કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર માર્કેટમાં શાનદાર તેજી. ટ્રેડિંગ સેશનના અંતમાં 791 અંકની મજબૂતી સાથે 76,991.22ના સ્તર પર બંધ થયું સેન્સેક્સ. એક જ કારોબારી સત્રમાં રોકાણકારોને આશરે 2 લાખ કરોડનો ફાયદો. એનએસઈનો નિફ્ટી પણ 198 અંકની તેજી સાથે 24,021.65ના સ્તર પર થયો બંધ. ઇન્ડિગો, ટ્રેન્ટ અને અદાણી એન્ટરપ્રાઇઝ નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. બજાજ ઓટો, એનટીપીસી અને મારુતિ નિફ્ટીના ટોપ લૂઝર્સ. નિષ્ણાંતોના મતે સકારાત્મક ગ્લોબલ સંકેતની ઘરેલું શેર માર્કેટમાં જોવા મળી અસર. ફરી એકવાર સોનું થયું સસ્તું. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 1,44,000 પર. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,44,380ની આસપાસ. 22 કેરેટ સોનાનો ભાવ 1,32,350ની આસપાસ. સતત બીજા દિવસે ચાંદીના ભાવમાં ઘટાડો. આઈબીજે અનુસાર પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,27,000ની આસપાસ. 3,320ના ઘટાડા સાથે અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,22,620ની આસપાસ. ફોરેક્સ માર્કેટ પર અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં 11 પૈસાની તેજી. ટ્રેડિંગ સેશનના અંતમાં પ્રતિ ડોલર 94.65ના સ્તર પર બંધ થયો રૂપિયો. કારોબારની શરૂઆતમાં 94.88ના સ્તર પર ખુલ્યો હતો રૂપિયો. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીના નાના ભાઈ આશીર્વાદે ફરી રમી વિસ્ફોટક ઇનિંગ. એક સ્થાનિક ટુર્નામેન્ટમાં તેણે 119 બોલમાં બનાવ્યા 168 રન, 19 ચોકા અને 6 છગ્ગા ફટકાર્યા. 10 વર્ષીય આશીર્વાદે ઇન્સ્ટાગ્રામ પર પોતાની ઇનિંગની આપી માહિતી. આ મહિને જ આશીર્વાદે સમસ્તીપુરમાં રમાયેલી એક મેચમાં ફટકાર્યા હતા 103 રન. ફિલ્મ વેલકમ ટુ ધ જંગલના પ્રમોશન સમયે અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીએ ફિલ્મ સાથે જોડાયેલા કિસ્સાઓ કર્યા શેર. અક્ષયે કહ્યું કે સુનિલ ભલે શાંત લાગે પણ ખૂબ મસ્તીખોર છે, તો સુનિલ શેટ્ટીએ કહ્યું કે આટલા કલાકારો સાથે ફિલ્મ બનાવવી સરળ નહોતી, પણ ટીમે તેને ખાસ બનાવી. બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરની બહેન અંશુલાની લગ્નની વિધિઓ શરૂ. અંશુલા તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે લગ્નના બંધનમાં બંધાશે. અંશુલાના લગ્નની વિધિમાં ભાગ લેવા માટે સોનમે શાહી લુક અપનાવ્યો. તેણે બહેન અને જીજાજી સાથેની તસવીરો કરી છે. સિંઘમ ફેમ એક્ટર પ્રકાશ રાજની મુશ્કેલીમાં થઈ શક્યા વધારો. બેંગલુરુની કોર્ટે તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું. મામલો કથિત રીતે એક વધુ વોટર આઈડી રાખવા સાથે જોડાયેલો છે. પ્રકાશ રાજ કોર્ટમાં હાજર ન થતા કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યું. ફિલ્મ સેટ પર થયેલા અકસ્માત બાદ સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ લવ એન્ડ વોર વિવાદોમાં. અકસ્માત બાદ ભણસાલી પ્રોડક્શને 40 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી. પણ ઓલ ઇન્ડિયા સિને વર્ક્સ એસોસિએશને સંજય લીલા ભણસાલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને કાર્યવાહી કરવાની માંગ કરી.